રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમને 3 સંતાનો છે પોતાને. અને એક 15 વર્ષ પહેલાં એક અમિત ઠાકુર કરીને એમના ઘરે માણસ આવેલો. એની પાસે નાની દીકરી હતી અને એને કીધું પોતાની પત્ની ડિલિવરી વખતે ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો અને પછી એ જતો રહેલો, પછી પાછો આવેલો નહીં. એટલે પાલક તરીકે એમને દીકરી મોટી કરેલી. અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે 14 વર્ષ અને 7 મહિના જેટલી ઉંમર છે. જે દીકરી છે એ તારીખ 29/4/25ના રોજ પોતાના ઘરેથી આવું છે કે જતી રહેલી. ત્યાર પછી જે ફરિયાદી છે એણે પોતાના સગાવાલામાં તપાસ કરતા મળી આવેલ નહીં. આ દરમિયાન ફરિયાદી પોતે છે 5/5 થી 22/5 સુધી ચારધામ યાત્રા કરવા ગયેલા. ત્યાર પછી આવીને જોયું તો એમની ઘરની બાજુમાં હતા વનરાજસિંહ અને ટીનાબેન કરીને છે, એનું ઘર બંધ હતું. એટલે તેમની શંકા જતાં તેમણે તપાસ કરાવેલી તો તેમની દીકરીના લગ્ન વનરાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ કરેલી. તારીખ 31ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી. આ કામે સરખેજ પોલીસે પોતાના સોર્સિસનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે. સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે. આરોપીઓ કોણ કોણ છે, કેટલા અને રોજ છે, કેટલા રૂપિયામાં ચોરો કરે છે? આમાં અત્યારે તપાસ હાલ ચાલુ રહી છે, પરંતુ જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે જે બાજુમાં રહે છે જે આરોપી વનરાજસિંહ છે એના ભાઈ ભાભી અને આરોપી વનરાજસિંહ અને ટીના એ છે સિવાય જેની સાથે લગ્ન થયા હતા એ વીરસિંહ રાઠોડ કરીને છે, એ આરોપીઓ તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે. કેટલા રૂપિયામાં નક્કી કર્યું હતું લગ્ન કરવાના અને છોકરી પણ આપીને પૈસા પણ લઈ લીધા હતા? અત્યારે તપાસ ચાલુ છે. ફરિયાદીએ કહ્યું એ પ્રમાણેની હકીકત છે, પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે. ફરિયાદીનો શું આક્ષેપ છે? ફરિયાદીનું કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈની પોતાની દીકરી છે ને એને કોઈ રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા હતા. લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતાનું મંદિર છે, રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં કરેલા છે. કાયદેસરના લગ્ન કરેલા નથી. આમાં બેઝિક એ છે કે આ લોકોએ છોકરીને કેવી રીતે વિશ્વાસમાં લીધી, પછી કેવી રીતે સંપર્ક કર્યો, અગાઉથી કોઈ સંપર્ક કર્યો હતો કે પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને લલચાવવામાં આવેલી હતી અને ઉદ્દેશ શું હતો એ બાબતે તપાસ કરવામાં આવશે. ફરિયાદી આરોપીઓ એકબીજાના પાડોશીઓ કેટલા વર્ષથી કેટલાક સમયથી હતા? આ વર્ષોથી જે ફરિયાદી છે એ પોતે તો વર્ષોથી રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી બાજુમાં છે. લગ્ન થયા એની ઉંમર કેટલી છે? એ પુખ્ત બન્યો છે. પકડાયેલો આરોપી છે કામ તો શું કરે? પકડાયેલો આરોપી છે અત્યારે જે મજૂરી કામ અને